અમદાવાદ પોલીસ કમિશનર મલિકની પ્રેસ કોન્ફરન્સમાં લઈ જઈશું। કાર્યવાહી થઈ હતી। આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે। ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે। અને આ હું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં। અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં। આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ, એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે। આના માટે 2 શિફ્ટ મેં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે। પોલીસ આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે। ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે, જે એન્ક્રોચ કરેલા છે, એ ક્લિયર થઈ જશે। કેટલો વિસ્તાર હશે કે જે ગેરકાયદેસર બાંધકામ હશે અને તેમને નોટિસ આપવામાં આવી છે કઈ રીતે? કારણ કે જે પ્રથમ ફેઝમાં અટકાવી દીધું। લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ 1.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા અને આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે। આ જે ચંડોલા તલાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા। ત્યાં બૂટ લેગિંગ એક્ટિવિટીઝ, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે એ હબ જેવા થઈ ગયા હતા। એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીથી આ ક્લિયર થઈ જશે। હવે દેખો, આ તો ડિમોલિશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ છે, જેટલા એના ડિમોલિશનના કામ છે એમના છે। હવે એને કદાચ 2-3 દિવસ લાગે કે વધારે લાગે, પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું। આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે। અમે અપેક્ષા છે કે 3-4 દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ। કદાચ 1-2 દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ જશે। નહીં, એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ। હમણાં જ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમ સાથે હમણાં જ ચર્ચા થઈ છે અને બહુ કોઓર્ડિનેશન બહુ સારા છે। દેખો, ગેરકાયદેસર બાંધકામ આમ ખાસ કરીને જે રોડ ઉપર લોકો કરે છે એનાથી બધાને તકલીફ પડે છે, તો એ બાંધકામ તો થવું જ નહીં જોઈએ અને જે થાય તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડિમોલિશ જે જ્યારે પણ આપણે પોલીસની માંગણી કરવામાં આવે છે આપણે આપી અને ડિમોલિશ કરવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે। હવે તમે જુઓ, દરરોજ અત્યારે સમર ટાઈમમાં આ ડિમોલિશનની કાર્યવાહી ઘણા બધા એરિયાઓમાં ચાલી રહી છે। જે લોકો અહીંથી ખસ્યા છે બાંગ્લાદેશ, જે અહીંયા ચંડોળા તળાવમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, તે લોકોએ હવે ગણેશનગર, જે સાબરમતી નદીનો પાછળનો પટ્ટો, જે વાસણામાં ત્યાં એવી અલગ અલગ જગ્યાએ દબાણો કરવાની શરૂઆત કરી દીધી છે। ત્યાં દબાણ ન થાય, ફરી વખત આ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ઉભો થાય, તે માટે અગમચેતીના ભાગરૂપે કોર્પોરેશન સાથે મળીને શું એક્શન સામે? દેખો, જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોકો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ કોઈ મકાનો ફાળવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે જ। આમાંથી લગભગ 200થી ઉપર ડિપોર્ટ થઈ ગયા છે। એટલે આપણે આ વર્ષે 2025માં 250 પકડાયા હતા ટોટલ, એમાં 207 ચંડોલા તલાવમાંથી પકડાયા હતા અને એમાં લગભગ 202 જેટલા ડિપોર્ટ થઈ ગયા છે। એ ચંડોલા तालाब जो अहमदाबाद के ईसनपुर
તો આપને જણાવી દઈએ, ચંડોળા તળાવમાં ફેઝ 1માં જે કામગીરી કરવામાં આવી છે તેને પછી હવે ફેઝ 2 દરમિયાન પણ કામગીરી કરવામાં આવશે. કઈ રીતે પૂરી કામગીરી હાથ ધરાશે, આખરે કયા પ્રકારના ઇલીગલ કામો આ એરિયામાં થતા હતા જેના માટે આ એરિયા વિખ્યાત થઈ ચૂક્યો હતો. જો કે તમામ ગેરકાયદેસર કામો સાથે ડિમોલિશનની કામગીરી ફેઝ 2માં કઈ રીતે હાથ ધરવામાં આવશે તેની વિગતો આપતા અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક. તો આવતીકાલથી ચંડોળામાં ફરી એકવાર ડિમોલિશનની શરૂઆત કરવામાં આવશે. ફેઝ 2 અંતર્ગત આ પૂરી ફેઝ 2ની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવમાં જ્યાં એક બાદ એક જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. ફેઝ 1માં ખૂબ મોટી કામગીરી અને કાર્યવાહી કરાઈ. હવે ફેઝ 2ની શરૂઆત થશે. 207 જેટલા બાંગ્લાદેશી અત્યાર સુધી ચંડોળા તળાવ વિસ્તારમાંથી પકડાયા છે. 2 JCP 6 DCP બંદોબસ્તમાં હાજર રહેશે. 3000 પોલીસ અને 25 SRPની ટુકડી બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે. પ્રથમ ફેઝમાં 1.5 લાખ સ્ક્વેર મીટરની જગ્યા ખાલી કરાવવામાં આવી હતી અને હવે બીજા ફેઝમાં પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આવતીકાલે ફેઝ 2ની કામગીરી હાથ ધરાશે. ફેઝ 2માં ફરી એકવાર ચંડોળા તળાવની આસપાસ રહેલા તમામ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી.